આજે છે 31st પાર્ટી, એટલે અમે દીવ આવી ગયા છે અને આગળ આવી છે. તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અત્યારે રાઇડ્સમાં છીએ. આ મારી નાની બેન છે, મને બહુ ગમે છે. એના વગર હું રાતે સૂઈ પણ નથી શકતો. અને જો સામે ન્યૂ યરની પાર્ટી ચાલે છે. તમે જોઈ શકો છો. અને અમે અહીંયાથી ફંક્શન પતાવી અને જવાના છે કિસ્સામાં ડિનર કરવા. ત્યાંનો પણ અમે વ્લોગ શૂટ કરશું. ત્યાં સુધી બાય. હાય ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું કે હું કૃષ્ણામાં આવીશ, પણ કૃષ્ણામાં ના આવી શક્યો, કેન્સલ થયું. અને એનાથી પણ સરસ હોટલમાં આવ્યા છે, રેમ્બો રેસ્ટોરન્ટ. અરે નેક્સ્ટ ટાઈમ અમે અહીંયા આવ્યા હતા ને દીવ, તો અહીંયાનું ફૂડ મસ્ત હતું. કૃષ્ણા કરતાં ફૂડ આ લોકોનું સરસ છે. અને આ લોકો પાસે નાનું તો નાનું પણ ગાર્ડન મસ્ત છે, બેસાય એવું છે. અને હું થોડીક વાર હિંચકા ખાવા આવ્યો છું, કેમ કે અંદર વેટિંગમાં છે બધું. આ છે મારી નાની બેન જીઓ, એ પણ મોબાઈલ જોવે છે ને મોબાઈલ વગર ચાલતું નથી. હા હો છે નહીં. હા, અને પાછળ નાની એવી રાઈડ્સ છે, એમાં હું બેસું એટલે તો તૂટી જ જાય. આ થોડું થોડું હલે છે, એટલે આપણામાં ઊભું થઈ જવાની શક્યતા છે. આપણે ઊભા થઈ જાય અને હું તમને અંદરનું રેસ્ટોરન્ટ બતાવું. ચાલ જીઓ, તારે જોવું છે રેસ્ટોરન્ટ બતાવું છે ગાઈઝને? તો ચાલ, મોબાઈલ મૂક, મોબાઈલ મૂકી દે જીઓ, મોબાઈલ મૂકી દે. હા ચાલ, શું બતાવું તારે તારા ગાઈઝને? અહીંયા રિસેપ્શન છે. અહીંનો લુક મસ્ત છે, અને અહીંનું ફૂડ પણ મસ્ત છે. ચાલો હવે તમને ક્રિસમસ ટ્રી બતાવું. ક્રિસમસ ટ્રી ચાલો બાય, હવે મળીએ થોડીક વાર પછી. અમે રેસ્ટોરન્ટની અંદર આવી ગયા છે અને અહીંનો લુક મસ્ત છે. હા, પછી સ્વિમિંગ પુલ પણ છે. અહીંયા પરની ક્લોઝ છે ત્યારે. હા, તો તમે જો એનું રેસ્ટોરન્ટ મસ્ત છે. હવે અમે ફૂડ ઓર્ડર કરવાના છીએ થોડીક વારમાં. પાપા હવે ફૂડ ઓર્ડર કરે ત્યારે પછી મળીએ. બાય, બ્લોગ જોતા રહ્યો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ અંદરથી તમને હવે બતાવું છું રેમ્બોનો અંદરનો પાર્ટ. અને અહીંયા સ્વિમિંગ પુલ છે, અને આ કાચની નીચે પણ હોટલ છે, અને અહીંયા ફોર ફ્લોર છે. અને આ જીઓ માટે નાનો છે, અને આ ચાર લુક મસ્ત એવો છે રેમ્બોનો. અને અહીંનો ફૂડ પણ મસ્ત છે. અને અહીંયા દરેક રૂમની બાજુમાં અલગ અલગ બર્ડ્સ છે ફોરેનના. અને અહીંયા તો મારું ફેવરિટ બર્ડ છે. અને તમે જોઈ શકો છો સામે
ગયા છીએ અને ફટાફટ હવે જમી લેશું અને શું શું ડેડી ઓર્ડર કર્યો એ પણ તમને બતાવશું. હાય ગાઈસ, મેં આ બધું તમને દેખાડી દીધું. હવે જો અને જો આની નીચે બ્લેક કલરની મોટી મોટી ફિશ છે, વ્હાઈટ કલરની છે, એવી ખાલી 5-6 નથી. અને અહીંયા જો ગોલ્ડન પણ છે, ગોલ્ડન પણ છે, ગોલ્ડન વ્હાઈટ છે. દેખો નાનીકડી એવી ગોલ્ડન કલરની પણ ફિશ છે. બહુ એટલે મસ્ત વ્યૂ આપે છે. ચાલો તમને ઓલી સાઈડ દેખાડું. જો તમે જોઈ શકો છો કેટલી બધી ફિશ છે. વ્હાઈટ કલરની પણ ફિશ છે, જો અહીંયા ગોલ્ડન ફિશ છે. અહીંયા તો આવો તમને અહીંયા તો આવો. અહીંયા પણ ફિશિસ છે. અહીંયા સામને કરતાં મોટી મોટી છે. અહીંયા તો કેટલી બધી છે. બધી છે પણ ઓલા કરતાં મોટી મોટી છે. ગોલ્ડન કલરની બે છે, એક વ્હાઈટ કલરની છે અને કેટલી બધી બ્લેક કલરની છે. મને તો રેમ્બોનું લુક મસ્ત ગમ્યું. જો તમારે આવવું હોય તો દીવ રેમ્બો રિસોર્ટ બાય. હવે જાય છે અમે જમવા. ડેડીએ ઓર્ડર આપી દીધો છે તો શું શું જમવાનું અને આપ જો ગાઈસ, તમને બતાવશું. અને અહીંયાથી માં પણ જઈ શકીએ છીએ આપણે. ફ્રેન્ડ્સ, કાલે વ્લોગ ના બનાવી શકો કેમ કે મને ફીવર જેવું હતું ને વોમિટ પણ થઈ હતી. અત્યારે મારા ગામમાં નર્મદેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા છે. તમે જોઈ શકો છો નવું મંદિર બનાવડાવ્યું છે. હવે હું વધારે બોલી નહીં શકું કેમ કે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે. પછી અમે બપોરે જશું ફરાળ કરવા. ત્યારનો તમને વિડીયો શીખવીશું. વધી લાઈક સબસ્ક્રાઇબ કરજો. સપોર્ટ કરો એટલો કરતા રહ્યો અને મારી લવ સ્ટોરી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.